હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે મિત્રો ધોરણ 4ની વિષય ગણિતની ટેક્સ્ટ બુકનું યુનિટ બીજું આપેલું છે લાંબુ અને ટૂંકું. એનું સોલ્યુશન જોવાનું છે. બિંદુ એકબીજાથી કેટલા અંતરે આવેલા છે તે અહીંયા જોવાનું છે. અહીંયા આપેલું છે ડી, બી, ઓ, આઈ, એ, બી બધા આપેલા છે. કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર જે છે એનું તમારે જે છે તે અનુમાન કરવાનું છે. તે કેટલા સેન્ટીમીટર છે તમારે અનુમાન કરવાનું છે. હવે તેને માપપટ્ટીથી માપો. શું તમારું અનુમાન સાચું ઠર્યું? તો કે હા. કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે તેનો જવાબ ચકાસો. તો કે બિંદુ ઓ અને બિંદુ એમ સૌથી દૂર છે. અહીંયા આલ્ફાબેટ આપેલા છે, ઝીરો નથી. એટલે બિંદુ ઓ અને બિંદુ એમ સૌથી દૂર છે. કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ નજીક છે? તમારો જવાબ ચકાસો. બિંદુ ડી અને બિંદુ ઓ સૌથી નજીક છે. ત્યાર પછી નાની રેખા. અહીંયા અકબર એક પ્રખ્યાત રાજા હતા. તેમના દરબારમાં તેમનો ચતુર મંત્રી બિરબલ હતો. એક વખત અકબરે તેને કઠિન પ્રશ્ન પૂછ્યો. તેમણે ભોંયતળી એક રેખા દોરી. બિરબલે અહીં દોરેલી રેખાને ભૂંસ્યા વગર નાની કરી આપ. હવે બિરબલ જે છે એને અકબરની જે દોરેલી રેખા હતી એના કરતાં એણે એની રેખા જે છે મોટી દોરી. એની રેખા મોટી થઈ ગઈ એટલે અકબરની રેખા આપોઆપ નાની થઈ ગઈ. લીટી કાપ્યા વિના જે છે લીટી મોટી કરવાની હતી. અહીંયા પ્રયત્ન કરો આપેલું છે. તેનો જમણો હાથ ડાબા હાથ કરતાં 1 સેન્ટીમીટર લાંબો બનાવો. અહીંયા જે માપ આપેલું છે એ માપ અહીંયા દોર્યું છે. માથે જે છે 1 સેન્ટીમીટર વધારે આપણે માપ જે છે એ દોરીને હાથ દોરેલો છે. આના કરતાં 1 સેન્ટીમીટરનો કપ જે છે અહીંયા નાનો દોરેલો છે. આપેલી સાવરણીથી અડધા માપની સાવરણી દોરવાની છે. અહીંયા અડધા માપની સાવરણી મેં દોરેલી છે, તમે જોઈને ડ્રો કરી શકો છો. આપેલા વાળ કરતાં બમણા માપનો વાળ દોરવાનો છે જે અહીંયા દોરેલો છે. આપેલા માપ કરતાં બમણા માપનો વાળ છે. તમારી ઊંચાઈ કેટલી વધી? ધોરણ 3માં તમારી ઊંચાઈ કેટલી હતી? શું તમને યાદ છે? તો કે હા. શું તમને લાગે છે કે તમારી ઊંચાઈ વધી છે? તો કે હા. કેટલી વધી? તો કે 7 સેન્ટીમીટર વધી. અને મારા મિત્રની ઊંચાઈ પણ વધી. મિત્રનું નામ લખવાનું છે રામ, શ્યામ, રાજ, રાહુલ અને અંશ. ગત વર્ષની ઊંચાઈ આપેલી છે 126, 130, 128, 132, 135 સેન્ટીમીટર, બરાબર. અને આ વર્ષની ઊંચાઈ સેન્ટીમીટરમાં છે 132, 138, 134, 139, 143. એકંદરે કેટલી ઊંચાઈ વધી? તો કે 7, 8, 6, 7 અને 8 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ વધી. ત્યાર પછી જલપાની ઊંચાઈ કેટલી હશે તે જવાબ લખવાનો છે. તો કે 136 સેન્ટીમીટર. શું તે વ્યક્તિ તમારા વર્ગના દરવાજાની નીચે ઝૂક્યા વગર પ્રવેશી શકે? તો કે ના. અને જો તે વ્યક્તિ સીધી ઊભી રહે તો તેનું માથું તમારા ઘરની છતને અડકે છે? તો જવાબ છે હા. અહીંયા જે છે એ ઊંચો વિશ્વનો વ્યક્તિ જે છે એ આપેલું છે. તમારા કુટુંબમાં સૌથી ઊંચું અને સૌથી નીચું કોણ છે? સૌથી ઊંચું મારા પિતા, સૌથી નીચું મારો ભાઈ, અને બંનેની ઊંચાઈનો તફાવત 92 સેન્ટીમીટર છે. આંતરશાળા રમતોત્સવ. અરુંધતીથી રેહાના કેટલી દૂર છે? તો કે 3 મીટર. કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે? 6 મીટર આગળ છે. કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર છે? તો કે 15 મીટર દૂર છે. 1500 મીટરની દોડમાં લોકો ખાલી જગ્યા કિલોમીટર દોડે છે. 1.5 કિલોમીટર દોડે છે. 1 કિલોમીટર એટલે 1000 મીટર અને 0.5 બરાબર એટલે 500 મીટર. કુલ થશે 1500 મીટર. 3000 મીટરની દોડમાં લોકો કેટલા કિલોમીટર દોડે છે? તો કે 3 કિલોમીટર દોડે છે. અહીંયા રમતનું નામ આપેલું છે, વિશ્વ રેકોર્ડ જે સર્જાયેલો છે એ આપેલો છે, અને તેમાંથી ભારતીય રેકોર્ડ કઈ વ્યક્તિએ કરેલો છે તે આપેલો છે. ચંદ્રપાલને વિશ્વ વિક્રમ સ્થાપનાર બરાબરી કરવા માટે કેટલા વધુ સેન્ટીમીટરનો કૂદકો મારવો પડે? બોબીએ 2 મીટર સુધી દોડવા માટેનો જવાબ છે 28 સેન્ટીમીટર. યાદ રાખો, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. તો અડધો મીટર એટલે કેટલા થાય? તો કે 50 સેન્ટીમીટર. ગલીનાનો લાંબો કૂદકો લગભગ 7.5 મીટર હતો. સ્ત્રીઓના વિશ્વ વિક્રમ જુઓ. લાંબા કૂદકા અને ઊંચા કૂદકાના વિક્રમ વચ્ચે કેટલો તફાવત છે? તો કે 5 મીટર અને 43 સેન્ટીમીટરનો તફાવત છે. જો માઇક પી 5 સેન્ટીમીટર વધુ કૂદ્યો હોત તો તેનો કૂદકો 9 મીટરનો થાત. સૌથી ઊંચો કૂદકો 2.5 મીટરની નજીક છે. કોણ? તો જવાબ છે ક. ઝાવિયર એસ. દોડવાની કસરત.
2 કિલોમીટર દોડવા માટે દેવીપ્રસાદને બગીચામાં કેટલા ચક્કર મારવા પડે? જવાબ છે 5. એક વખત વાતાવરણ ખૂબ સુંદર હતું અને ઠંડો પવન વાતો હતો, એટલે તેનું મન પ્રફુલ્લિત હતું. તેથી તે 8 આટા માર્યા પછી થાક્યો. તે દિવસે 3 કિલોમીટર અને 200 મીટર તે દોડ્યો હતો. 8 આટા એટલે 400 ગુણ્યા 8 બરાબર 3200 મીટર. કેટલા રૂમ ઊંચા? કુતુબ મિનાર 72 મીટર ઊંચો છે. તમારા વર્ગખંડની ઊંચાઈ આશરે કેટલા મીટર છે? તો કે 4 મીટર છે. એક ઉપર એક કેટલા રૂમ આવે? તો કુતુબ મિનાર જેટલી ઊંચાઈ થઈ તેનો અંદાજ લગાવો. તો કે અંદાજે 18 રૂમ. ગાંધીનગરથી હિંમતનગર. સુરત ગાંધીનગર જાય છે તે 21 કિલોમીટર દૂર છે. મંજરી હિંમતનગર જાય છે તે 43 કિલોમીટર દૂર. તેની વિરુદ્ધ દિશામાં છે. ગાંધીનગરથી હિંમતનગર કેટલું દૂર થાય? તો એનો જવાબ છે 64 કિલોમીટર. 21 + 43 બરાબર 64 કિલોમીટર. તમારું ઘર શાળાથી કેટલું દૂર છે? એ ઉપર આપેલું છે મહેશનું ઉદાહરણ. તેમાં દરરોજ શાળાએ પહોંચવા મહેશ કેટલું ચાલે છે? તો કે 940 મીટર. કેમ? તો કે 400 મીટર પહેલા અંદાજે તળાવ તરફ ચાલે છે એટલે 400 મીટર, પછી 150 મીટર સ્લીપર હાથમાં લઈને ચાલે છે 150 મીટર, 350 મીટર પહોળા લીલા ખેતર ઓળંગે છે તે, અને 40 મીટર પહોળો રસ્તો ચોકસાઈથી પસાર કરે. એટલે બધાનો સરવાળો કરીએ તો જવાબ આવશે 940 મીટર. તે અંતર 1 કિલોમીટરથી વધારે છે? તો કે ના, ઓછું છે. તમારામાંથી શાળાની સૌથી નજીક કોણ રહે છે? રાહુલ. શાળાથી સૌથી દૂર કોણ રહે છે? રાજ. કુલ કેટલા બાળકો તમારી શાળાથી 1 કિલોમીટરના અંતરે રહે છે? તો કે લગભગ 15 બાળકો. શું એવું કોઈ છે જે શાળાથી 5 કિલોમીટરથી પણ દૂર રહે છે? તો કે હા, જવાબ છે માનવ. તેઓ શાળાએ કેવી રીતે આવે છે? તો કે રિક્ષામાં આવે છે. રાહુલ, માનવ, રાજ, ધારા, રાધા અને દિશા. ઘરથી શાળાનું અંતર 400 મીટર, 6 કિલોમીટર, 7 કિલોમીટર, 500 મીટર, 600 મીટર અને 800 મીટર. વિચારો અને શોધો. દોરાની એક રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે? 50 મીટર, 100 મીટર, 200 મીટર, 500 મીટર. પતંગના દોરાના રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે? શું તે 1 કિલોમીટર કરતાં વધુ હોઈ શકે? તો કે હા, 500 મીટર, 1000 મીટર, 2000 મીટર કે તેથી વધુ હોઈ શકે. જો રૂમાલ એક જ દોરાથી બનેલો હોય તો તે બનાવવા માટે કેટલો લાંબો દોરો જોઈએ? આશરે 200 મીટરથી 1000 મીટર લાંબો દોરો હોવો જોઈએ. હું ઈચ્છું હું હોત. સરસ મજાનું જે છે અહીંયા કવિતા આપેલી છે, શોધવા પ્રયત્ન કરો. તમે જોયેલી ઊંચામાં ઊંચી ઇમારત કઈ છે? તે આશરે કેટલા માળ ઊંચી છે? તો કે કુતુબ મિનાર, અને તે 18 માળ ઊંચી હશે. એક પતંગ કેટલી ઊંચાઈએ પહોંચી શકે? શું તે કુતુબ મિનારથી પણ વધારે ઊંચું જઈ શકે? તો કે હા. એક વિમાન કેટલું ઊંચે ઉડી શકે? શું તે માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ ઊંચે ઉડી શકે, જે લગભગ 9 કિલોમીટર જેટલો ઊંચો છે? જવાબ છે હા. શું તમે કદી વાદળને તમારાથી નીચે જોયા છે? તો કે ના, અમે જોયા નથી. અહીંયા મિત્રો આ જે છે યુનિટ પૂરું થાય છે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.